જય સિયારામ મિત્રો, મોજમાં છો ને? મોજ માર્યો, આનંદ માર્યો, હરો ફરો અને હરિની ખોજ માર્યો. હરી તો આપણી અંદર જ છે. હો હા, બોલે એ બીજો નથી. બહાર ધોળા કરતા ને હરી ગોતવામાં. હા, જય સિયારામ ને આનંદ મોજમાં તો રહેજો. મારા વિડીયો તમે જોવો છો ને, હું કેટલો આનંદ ને મોજ કરું છું ને. હંધાય રાજ્યોમાં, જુદા જુદા રાજ્યોમાં, જુદા જુદા ધામોમાં, જુદા જુદા શહેરોમાં, જુદી જુદી નદીઓમાં અને આનંદ મોજ કરીએ છીએ. હો ભાઈ, હા. તો આગળના વિડીયોમાં બન્યા રહેજો ને આનંદ મોજ તો કરજો. તમે તો આનંદ કરજો, પણ બીજાને આનંદ મોજ કરાવો ને એક પણ એક પુણ્યનું કામ છે. હો હા, એ જ ભક્તિ છે. બીજાને આનંદ કરાવો, મોજ કરાવો. જય સિયારામ. મોક્ષ મંદિર, મોક્ષ મંદિર, મોક્ષ મંદિર. આ મોક્ષી મંદિર વાઘનગર અર્જણભાઈ ભગતની પ્રેરણાથી. હો ભાઈ, હા. જો જય મહાકાળી, જય મહાદેવ. આ મોક્ષધામમાં તો મહાદેવ પીડ્યા જ હોય. હો ભાઈ, આ જો એનું રહેણાંક છે. મોક્ષધામમાં હોળિયાનાથ તો હોય જ. જય મહણની મેલડી, જય મહણની મેલડી, જય હો. જય સિયારામ મિત્રો, મોજમાં છો ને? મોજ માર્યો, આનંદ માર્યો, હરો ફરો અને હરિની ખોજ માર્યો. અમારા વિડિયા જોતા રહ્યો. દુનિયાનો છેડો એટલે ઘર. હો ભાઈ, હા. દુનિયાનો છેડો એટલે ઘર. એટલે અત્યારે આપણે આ વાઘનગર મોક્ષ મંદિરમાં આવી ગયા. જો તમે આ અંદર જોઈ શકો છો પાછળથી. આ અંદર જોઈ શકો છો, નિહાળી શકો છો. જો જય સિયારામ. આ વાઘનગર મોક્ષ મંદિરમાં જો હંધી સુવિધા છે. હો ભાઈ, હા. લાકડાની હંધી સગવડ સારી છે. આ ભગત અર્જણભાઈના પ્રેરણાથી આ કામ જોરદાર છે. હંધી વ્યવસ્થિત છે, સારું છે. હો ભાઈ, જો આ હંધી નજરે જોઈ શકો છો તમે. જય સિયારામ. એ આનંદમાં તો રહેજો. હો ભાઈ, હા. આ તો તમે ઘરના છો ને, એટલે હું તમને સાચી વાત કહું કે તમે આનંદ માર્યો અને બીજાને આનંદ કરાવો ને, એ એક મોટું પુણ્ય છે. હો હા. આપણે જવાનીમાં તો તન મનથી ઘણાની સેવા, દુખિયા દીન દિયાળની સેવા કરી. ફેવિકોલના માલિક હિંમતભાઈ પારેખ પાસેલી પણ આપણે ગરીબોને સહાય અપાવી. હો હા, દવાખાનામાં. અને આ મહુવા છે ને, હોસ્પિટલમાં, બીજા હંધાય દવાખાનામાં મુકેશભાઈ ઠક્કર જે વાયબી ગ્રુપ લોહી સંસ્થા જે ચલાવે છે ને, વાયબી ગ્રુપનું, એની દ્વારા પણ આપણે ઘણા દર્દીઓનો લાભ અપાયો છે. આ મોરબીમાં કાતરિયા સાહેબ છે ને, આંખના ડૉક્ટર, ત્યાં પણ આપણે ઘણા દર્દીને લઈને ગયેલા છીએ. હો હા. તો આપણે જોવાનીમાં તો આ હંધી તન મનથી સેવા કરીશ છે. જો આપણને આમાં કાંઈ ધન મળે, રાશિ મળે, તો આપણે ધનથી પણ ગરીબોની જ સેવા કરવાની છે. જય સિયારામ. એ આનંદ માર્યો, મોજ માર્યો ને જલસા કરો ને હરો ફરો. હા, અમે જો હંધે ફરીએ છીએ 15 રાજ્યોમાં. હંધે આપણે જલસા કર્યા. હો ભાઈ, હા. હંધે ફર્યા છીએ જુદા જુદા રાજ્યના, જુદા જુદા ધામના. બધા વિડીયો અમારા જોતા રહેજો. હો ભાઈ, ભાઈ બંધ દોસ્તારોને, સગા સંબંધીને શેર, લાઈવ, કોમેન્ટ કરજો. જય સિયારામ ને આનંદમાં રહેજો. ને જવાનીમાં સારા કર્મો કરેલા પાછા ગડપણનું ભાતું છે. હો ભાઈ, એટલે આપણે તો મોજ ને આનંદ અમથા નથી કરતા. હા, જય સિયારામ. તમારા ઘરે જગ્યા હોય તો આવું કંઈક કરજો. હો ભાઈ, હા. જુઓ.
ખરેખર જો તમારે જગ્યા કાંઈ હોય તો થોડો ઘણો પણ ટાઈમ લઈને આવા કંઈક પુણ્યના કામ કરજો, કીડિયારું પૂરજો, થોડામાં થોડું તો પણ કરજો. જય સિયારામ. આપણી શક્તિ પ્રમાણે જે કાંઈ શક્તિ એવી ભક્તિ જે કાંઈ થાય એ આપણે કરીએ. જય સિયારામ ભક્તજનો. તો ખરેખર વાઘનગરના અરજણભાઈ ભગત એ સારી ભક્તિ કરી અને સારું જીવન જીવી ગયા હો. હા, એનું નામ રોશન ને અમર બનાવીને ગયા છે. તો આપણા જીવનમાં આપણે પણ એવું કંઈક મહેનત કરીએ. ભક્તજનો, જો તમને ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિકના વિડીયો જોવાનું મન થાય તો આપણી ચેનલ ખોલજો, સંતોષ કળસાર યુટ્યુબ ચેનલ. તો અત્યારે આ મારો બ્લોગ પૂરો કરું છું. ફરી મળશું આવતા નવા બ્લોગમાં. તો હંધાઈ ભાઈબંધ દોસ્તારોને લાઈવ શેર ને કોમેન્ટ કરજો ને હંધાઈના ગ્રુપમાં નાખજો. જય સિયારામ. આવજો.